93 મુંબઈ વૈશાખ સુદ પૂનમ બુધ 1951। આત્મા અત્યંત સ્વસ્થતા પામે એ જ સર્વશાસ્ત્રનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે। આત્મા સહજ સ્વસ્થતા પામે એ જ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે। એટલે આપનો આત્મા પોતાના સહજ સ્વભાવને પામે એ જ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે। એટલે બધું જાણીને શું કરવું છે? પોતાના આત્માની ઓળખાણ કરવી છે અને આત્માનો ધર્મ જ્ઞાન દર્શન ચારિત્રમય છે તે જાણીને સ્વભાવમાં સ્થિર થવું છે। નિર્વિકલ્પ દશા પામવી છે કે જે અનંત સુખરૂપ છે, જે મૂળ આત્માનો સ્વભાવ જ છે। આત્મા અત્યંત એટલે સંપૂર્ણપણે સહજ સ્વસ્થતા પામે એટલે સંપૂર્ણપણે સ્વભાવમાં સ્થિત થાય એ જ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે। અનાદિ કાળથી જે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે। અનાદિકાળથી આપણા આત્માએ અસ્વસ્થતા નિરંતર આરાધી। અસ્વસ્થતા એટલે પરમો રમણતા, પોતાના આત્મ સ્વભાવને મૂકી દઈ રાગ દ્વેષ વિષય કશાયમાં જ અનાદિથી પ્રવૃત્તિ રહેવાથી એને પોતાના સ્વભાવમાં આવવું એ દુર્ગમ પડે છે। જેમ વિષ્ટાનો કીડો, તેને વિષ્ટામાં પ્રિયતા લાગે, તેને બહાર આવવું ગમે નહીં, તેમ અનાદિથી અસ્વસ્થ રહેલો આત્મા તેને પોતાના સ્વભાવમાં આવવું દુર્ગમ પડે છે। અનાદિથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે। જેમ કે ઉપમિતિ ભાવ પ્રપંચમાં કથા આવે, દ્રુમક નામનો ભિખારી છે, જે ગરીબ છે, એને કંઈ પણ ખાવાનું મળતું નથી, એઠું જૂઠું મળે એને પણ એ માને છે કે મને ખૂબ પ્રાપ્તિ થઈ ગઈ વસ્તુની। એકવાર દ્રુમક નામના ભિખારીને સ્વસ્તિત નામના રાજાએ જોઈ લીધો અને એને મન થયું કે એને હું સુખી કરું, એટલે એને બોલાવી અને જે વિમલ સુમતિ બોધકર મંત્રી હતો તેને કહ્યું કે એને કંઈક આપ। એટલે એને બોલાવ્યો, એ આપવા ઈચ્છે છે, પણ એને મંત્રીએ કહ્યું કે તું આ ઠીપકું ખાલી કર, તારો એઠવાડો નાખી દે, તને ઉત્તમ ભોજન આપું। તો કે ના, એ નહીં નાખું, મારું આ છે એ પણ જતું રહે, એ તમારું તો સુખરૂપ છે કે નહીં? એમ દ્રુમક ભિખારીની જેમ આ જીવે અનાદિથી વિષય કસાયમાં સુખ માન્યું, એને નાની પુરુષો આત્માનું વાસ્તવિક સુખ બતાવે છે તો પણ એ લેવા ઈચ્છતો નથી। દ્રુમક જેવો ભિખારી છે। અનાદિથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે જીવને આવવું, સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે। પ્રજ્ઞાબોધમાં આ જ ભાવ બ્રહ્મચારીજીએ વણ્યો છે કે હું દ્રુમક જેવો ભિખારી તે પરમ કૃપાળુ દેવ સુસ્થિત મહારાજની નજરે આવી ચડ્યો અને ત્યાં પ્રભુશ્રી જેવા તો મને રાયણ નીચે સામે મળ્યા। હું દ્રમક સમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો। ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહ સામે મળ્યા, મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા। મારા દ્રષ્ટિરોગને મટાડવા શ્રી લઘુરાજ સ્વામી રાયણ નીચે જ બેઠા હતા। બ્રહ્મચારીજી પહેલાં આશ્રમમાં પ્રવેશ કર્યો દરવાજામાં, ત્યારે કે મારો દ્રષ્ટિરોગ મટાડવા પછી પોતે જાતે પરિશ્રમમાં ભળ્યા। પણ હું તો દ્રુમક સમ ભિખારી, કેમ કે પરમાર્થે હીન આપણે પણ દ્રુમક જેવા જ છીએ, પરમાર્થ માર્ગમાં સાવ અજાણ છીએ। એટલે અનાદિથી વિભાવમાં પ્રિયતા હોવાથી અને આત્મસ્વસ્થતા પ્રત્યે આવવું દુર્ગમ પડે છે। શ્રીજીને એમ કહ્યું છે કે યથા પ્રવર્તિકરણ સુધી જીવ અનંતથી બહાર આવ્યો છે,
પણ જે સમયે ગ્રંથિ ભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસાર પરિણામી થયા કરે છે. ગ્રંથિ ભેદ યથા પ્રવૃત્તિકરણ, 3 કરણ કરે ત્યારે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. યથા પ્રવૃત્તિકરણ, કરણ એટલે ભાવ, યથા એટલે જેવી પ્રવૃત્તિ કરવી જોઈએ ત્યાં સુધી આવ્યો, પણ એથી કરકડિયા કરીને આગળ વધીને અપૂર્વ કરણમાં આવવું જોઈએ એવા અપૂર્વ કરણ એટલે ભાવ કદી આવ્યા નથી. અને પછી એ આવીએ અનિવૃત્તિકરણમાં આવે, એટલે અનિવૃત્તિ એટલે જ્ઞાન પામ્યા પહેલાં પાછો હટે જ નહીં, એ અનિવૃત્તિકરણ. એ 3 કરણ થયા પછી આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પણ યથા પ્રવૃત્તિકરણ સુધી તો જીવ અનંતી વાર આવ્યો. શ્રીજીને એમ કહ્યું છે કે યથા પ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિ ભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસાર પરિણામી થયા કરે છે. ત્યાંથી પાછો હટી જાય છે. એટલું બળ સદગુરુના ઉપદેશ વગર, સહાય વગર થતું નથી અને પાછો પડી જાય છે. જે ગ્રંથિ ભેદ થવામાં વીરી ગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રતિ સત્સમાગમ, સદવિચાર અને સદગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. એટલે હવે એ ગ્રંથિ ભેદ થવામાં જે આત્માનું બળ જોઈએ તે થવાને માટે એને નિત્ય પ્રત્યે સત્સમાગમ કરવો. એ બળ કેવી રીતે મેળવવું? સત્સમાગમથી, સદવિચારથી અને સદગ્રંથોના પરિચય, જેનો પરિચય નિરંતર કરવો શ્રેયભૂત. નિરંતર એટલે અભિક્ષણ જ્ઞાન ઉપયોગ. એ આત્મા બળ કેળવવા માટે એને શું કરવું? હંમેશા સત્સમાગમ કરવો. સત્પુરુષનો સમાગમ નહીં હોય તો સદવિચાર, સદગ્રંથોનો વિચાર કરવો, એના બોધનો. તો જ એ આત્મબળ પ્રગટીને અપૂર્વ કરણમાં આવી શકે છે. આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિ જોગે વ્યતીત થતું જાય છે, એ માટે અત્યંત શોક થાય છે. આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિ જોગે વ્યતીત થતું જાય છે. અમારું કૃપાલ માટે એમને અત્યંત શોક થાય છે. અને તેનો અલ્પકાલનો માં જે ઉપાય ન કર્યો તો આમ જેવા અવિચારી પણ થોડા સમજવા. અલ્પકાળમાં આવી ઉપાધિથી અમે નિવૃત્ત ન થયા તો અમારા જેવા પણ અવિચારી થોડા સમજવા. કૃપાલદેવે ફરી આવો ભાવ એજા એક પત્રમાં કહ્યો છે કે જિંદગી અલ્પ છે ને જંજાળ ટૂંકી છે. 319માં જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે. જ્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. જંજાળને ટૂંકી કરે તો જિંદગી પણ સુખરૂપે લાંબી લાગે. અને અપ્રમત જ્યાં જીવન છે, તૃષ્ણા થોડી છે અને સર્વસિદ્ધિ એટલે કલ્યાણ માટે જોઈતા સાધનોની સામગ્રી ઉપલબ્ધ છે, તો સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. જ્ઞાનથી વળી અંતમાં કે છે, જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. જે જ્ઞાનના વડે, જે સમજણથી, જે સત્પુરુષના બોધથી કામ ભાવ નાશ પામે તે જ્ઞાનને પણ અત્યંત ભક્તિ અમારો નમસ્કાર છે. પત્રાંક 511માં કૃપાલદેવે વાત કરી સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વજ્ઞાનીઓએ કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે. અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હટતા અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. કામ ભાવ અનાદિનો હોવાથી બળવાન છે ને જીતવો કે છે સહેલો નથી. પણ જેમ જેમ જ્ઞાની પુરુષના વચનનું વિશેષ વિશેષ અવગાહન થાય તો એ સમજણ વધતી જતાં કામથી પાછો હટતા અનુક્રમે જીવનું બળ સામર્થ્ય વધી જઈને કામને પણ દૂર કરી શકાય છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળીને જીવે જાણ્યું નથી, અને જો જાણ્યું હોત તો તે વિશે સાવ
નીરસતા થઈ હોત. કામનું સ્વરૂપ જ જીવ યથાર્થ સમજ્યો નથી. જો યથાર્થ સમજે તો કે એના પ્રત્યે જીવને ઘૃણા ઉત્પન્ન થાય, પણ એ સત્પુરુષના બોધે તેમ થઈ શકે છે. આ પ્રમાણે જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો આ સ્વ યથા આત્મ સ્વરૂપે યથાયોગ્ય. આ પ્રમાણે આ પત્રનું વિવેચન નથી. આ પત્ર પૂરો થયો. કોના પર છે નક્કી નથી.